આજે તો ઓફિસ પર આ કોણે બચ્ચાને જન્મ આપ્યો એ કહું, પણ એ પહેલા ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. આજે તો સુરત દાદાએ ઘણા દિવસ પછી દર્શન દીધા છે, પછી તો જન્મ જાગી ગયો ને રસોડામાં શીરાની વાટે આંટા મારવા મળ્યો. આજે તો હું આવ્યો હતો માર્કેટમાં મારી ફેવરિટ સૂકી ભેળ ખાવા. ભેળની સૌથી ખાસ વસ્તુ છે તેની ચટણી. ભાઈ સાહેબ એકદમ જોરદાર આવે છે. આજે તો ઓફિસ પર જૂના સામાનમાં ઉંદરે બચ્ચા મૂક્યા. એટલા નાના બચ્ચા મેં તો પહેલી વાર જ જોયા. તમે જોયા? પછી કામ પતાવી પહોંચી ગયો ધર્મેશભાઈને ઘરે, અને આ જન્મની ફોન જોવાની સ્ટાઇલ તો જોવો. પછી તો મસ્ત મજાના મસાલા પાઉં થવા મળ્યા હતા રેડી. જો આવી ગયો ને પાણી મોઢામાં. ખાવા પીવાનો પ્રોગ્રામ પતાવી દીધો અને ગ્રેસુ મમ્મીને મદદ કરવા માંડી. પછી તો ગ્રેસુએ મહેંદી મૂકી. આ અઠવાડિયામાં આણે ત્રીજી વાર મહેંદી મૂકી છે. અને ગ્રેસુનો વિડીયો શૂટ કરતો હતો ત્યાં તો પાછળથી ઝરમરી આવ્યા જો, અને 1 મિનિટ શાંતિ નથી થતી. પછી નીકળી ગયા ઘરે જવા, અને ઘરે પહોંચીને જન્મ ખાવા મળ્યો હતો આઈસ્ક્રીમ. પછી ભાઈ બેને રાત્રે 12 વાગ્યા પણ મસ્તી સુજસ સુવામાં સમજતા જ નતા બંને. પછી ગ્રેસે વ્લોગને કમ્પ્લીટ કર્યો. જોવો સાંભળો. જો તમને અમારો વ્લોગ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ